મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભેરૈયા, જ્યાં સરસ મજાનું શ્રી બિલેશ્વર મહાદેવનું મંદિર છે. ખૂબ પ્રાચીન અને બહુ જૂનું મંદિર છે. તો આપણે આજે બિલેશ્વર મહાદેવના દર્શન કરી અને તેમના ઇતિહાસ વિશે જાણીશું કે બિલેશ્વર મહાદેવ મંદિર નામ કેવી રીતે પડ્યું, મંદિરની શું ખાસિયત છે અને તેની તમામ માહિતી આપણે આજે લઈશું. મિત્રો, આ મંદિરની અંદર પટાંગણ છે. ખૂબ જ વિશાળ અને ખૂબ જ મોટો પટાંગણ છે, જ્યાં તમે તમામ પ્રકારની તમારે પાર્કિંગની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા, તમામ પ્રકારની ત્યાં રહેવાની પણ વ્યવસ્થા છે. તો જે પણ ભક્તોને બિલેશ્વર મહાદેવ મંદિર આવો તો ત્યાં રોકાવા માટે પણ ખૂબ સારી વ્યવસ્થા છે. અને કહેવાય કે ખૂબ જ સરસ મજાની જગ્યા છે બિલેશ્વર મહાદેવની મંદિરની અંદર, જ્યાં આપણે આજે મંદિર વિશે સંપૂર્ણ માહિતી લઈશું અને તેના વિશે જાણીશું. તો ચલો આપણે અંદર જઈ અને દેવો કે દેવ મહાદેવ ભોળાનાથના દર્શન કરીએ. મિત્રો, ભગવાન શંકરનું મંદિર હોય એટલે સૌથી પહેલાં નંદી મહારાજ અને કાચબો હોય જ છે. એક શક્તિનું પ્રતીક છે અને એક શાંતિનું પ્રતીક છે. તો આપણે હવે ભગવાન ભોળાનાથના દર્શન કરીશું. મિત્રો, ખૂબ જ સરસ મજાનું મંદિર છે. હર હર મહાદેવ, જય શિવશંકર, દેવો કે દેવ મહાદેવ. મિત્રો, સરસ અને મોટો ગર્ભગૃહ છે. અને ખાસ વાત એ કે આ ભગવાન શિવશંકર સ્વયંભૂ છે, એટલે અલૌકિક અને ખૂબ જ ખાસિયત ધરાવતું આ મંદિર છે અને ખૂબ જ પૌરાણિક મંદિર છે આ. તો ચોક્કસ એકવાર મુલાકાત આવજો. અને મંદિરની બાજુમાં હનુમાનજી મહારાજ અને આ બાજુ આપણા ગણપતિ દાદા બેઠેલા છે. હર હર મહાદેવ. નમસ્કાર દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ ભેરૈયા રાજપર ગામની અંદર, જ્યાં મહાદેવનું ખૂબ જ જૂનું અને પૌરાણિક મંદિર આવેલું છે, જેની આપણે આજે ત્યાંના પૂજારી પાસેથી માહિતી લઈશું કે મંદિરની સ્થાપના ક્યારે થઈ, કેટલા સમયથી આ મંદિર છે અને મંદિરની શું ખાસિયત છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આજે ચમનભાઈ ગૌસ્વામી પાસેથી લઈશું અને મંદિર વિશે માહિતી લઈશું. તો પૂજારીજી, પેલા મંદિર વિશે સ્થાપના અને મંદિર કેટલું સમય પુરાણું છે તેની માહિતી આપો. આ બિલેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક અને ઐતિહાસિક છે. 480 વર્ષ જૂનું છે. સ્વયંભૂ મહાદેવ છે. માલસુરભાઈ આહિરના પ્રથમ દર્શન એને આપેલા. ભગવાન પોતે પ્રગટ સ્વયંભૂ છે. પ્રગટ થયા એટલે માલસુર આહિરને પ્રથમ દર્શન આપેલા. તો માલસુર આહિરે આ જમીન આખી શિવાર્પણ કરી બિલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ પંડિત પિતામહદાસજીએ કરેલું. અને રાજપર અને ભેરૈયાના સીમમાં આ મંદિર આવેલું છે. સ્વયંભૂ મહાદેવ છે. જો મિત્રો, આ મંદિર રાજપર અને ભેરૈયા ગામની સીમમાં આવેલું છે અને સ્વયંભૂ આ મંદિર છે, એટલે મંદિરની ખૂબ જ વિશેષતા છે. તો મંદિર જે તે વખતે બન્યું તે વખતે આવું મંદિર હતું કે પછી ત્યાં નાની ડેરી કોઈ એવું હતું? ના, કચ્છ રાજ દ્વારા વિશાળ અને શાશ્વત વિધિ ને વાસ્તુ પ્રમાણે અને સિંહ યંત્ર ઉપર મંદિર છે. આ મંદિર નીચે જમીનમાં નીચે સિંહ યંત્ર છે. સંપૂર્ણ મંદિર વાસ્તુકલા પ્રમાણે છે. આ મંદિરની આ નવ બનાવવામાં આવ્યું ત્યારે કેટલો સમય થયો હશે? નવું તો આમ 3 વખત જીર્ણોદ્ધાર થયેલો. મને સાંભળે છે મેં અમે ધરતીકંપ વખત કર્યો, એનાથી અગાઉ એક વખત થયું હતું. પહેલું પ્રથમ મંદિર પંડિત પિતામહદાસજીએ જીર્ણોદ્ધાર કરાવેલો કચ્છ રાજ દ્વારા. સ્વામીની આ 17મી ભેટી છે. અને મિત્રો, જુઓ કે કેટલા સમયથી આ ખૂબ જ જૂનું અને પૌરાણિક મંદિર આવેલું છે, જે વારસાગત તેમની ભેટી પૂજારી તરીકે પૂજા કરી રહ્યા છે. તો બીજું કે આ મંદિરની ખાસિયત શું છે બીજી? આ જે તે વખતે 200 વર્ષ પહેલા કચ્છનું છોટી કાશી કહેવાતું બિલેશ્વર મહાદેવ મંદિર.
84 આ મંદિરે ભરાતી. 84 ભરા એટલે 84 જાતના બ્રાહ્મણ રુદ્રી કરે. 84 જાતના ચતુર્વેદી બધું એ રીતના 84 રૂમો પણ હતા અહીંયા. રૂમો તો 110 હતા, તો ધરતીકંપમાં બધા પડી ગયેલા. અને તે બાદ અમે આ ગેટ, અન્નક્ષેત્ર, નવું ભોજનાલય, રૂમો અને બધા થોડું અમારા દાતાઓના સહયોગથી મંદિર પેલું જીર્ણોદ્ધાર કર્યો. રામ મંદિર નવું બનાવ્યું. સ્વામિનારાયણ ભગવાનના પણ અહીંયા પગલા છે અને સ્વામિનારાયણ ભગવાન પણ અહીં વિચારવા આવ્યા હતા. વિશેષ ખાસિયત પાછળ પંડિત પિતામહ દાસ દ્વારા વાસ્તુ પ્રમાણે પીઠની સ્થાપના કરેલી છે. તો એનામાં ભૈરવ અને હનુમાનજી બંને સાથે છે. શ્રીપીઠ છે પાછળ પણ. ભૈરવજીનું પણ બહુ મહત્વ છે. સામે રામ મંદિર છે. ને બીજી વિશેષ કથા કે જે ગાય દોવાતી હતી એ તાલકેશ્વર મહાદેવ પાસે દોવાતી હતી. અહીંયા તો સ્વયંભૂ મહાદેવ પોતે પ્રગટ થયા. હળ ખેંચતો હતો, લોહીની ધારા છૂટી તો મહાદેવને કીધું તું આગળ ન વધ, તો આગળ વાળું સ્થાન છે. એનો સમય સવારના 5:30 ને સાંજના 7:30. તો લોકો અહીંયા જે લોકોને દર્શન કરવા માટે આવે તો અહીંયા રહેવાની વ્યવસ્થા કે કોઈ જમવાની વ્યવસ્થા ખરી? અન્નક્ષેત્ર ચાલુ છે, રહેવા માટેની રૂમો છે અમારી પાસે 12 રૂમ. હા મિત્રો, આપણી સાથે મેઘજીભાઈ પટેલ છે, જે પાટીદાર સમાજના અગ્રણી વ્યક્તિ છે, જે હાલ મુંબઈ રહે છે અને પોતે ઘણા સમયથી મંદિરની અંદર આવે છે દર્શન કરવા માટે. આજે તેમને થોડો વિશે બે શબ્દ સાંભળીએ. તો મેઘજીભાઈ, તમારા વિશે થોડો પરિચય આપો. મારો પરિચયમાં આ મારો ગામમાં જન્મ અહીંયા થયો છે અને આ મંદિર થયો ત્યારથી આ મંદિરની અંદર ભૂકંપમાં કાંઈ બી આ પડી ગયું કાંઈ થયું ત્યારે હું એમાં ટ્રસ્ટી હતો અને દાતાઓના સહયોગથી આપણે આ બધું રિપેરી કરી અને જેવું હતું એવું ને એવું પાછું કર્યું. એના પછી અન્નક્ષેત્રાલય, આ ભોજનાલય ચાલુ કર્યું, ગૌશાળા બનાવી. આ બધી એક્ટિવિટી ચાલુ છે અને માણસોની અવર જવર બી સારી છે. બાકી તો હવે શ્રાવણ મહિનો હોય ને ત્યારે તો અહીંયા આમ ગાજતું હોય શ્રાવણ આખો મહિનો, અને મેળો થાય ત્યારે 3 દિવસ 4 દિવસ મેળાનો પ્રોગ્રામ હોય, માણસોની અવર જવર હોય. ત્યારે અમે લોકોને પગેથી હાલીને આવવું પડે કે ગાડીનું વાહન અહીંયા પહોંચી ન શકે. તો મંદિર વિશે બીજી શું ખાસિયત છે? મંદિરની ખાસિયત એ આગળના સંતો જે પેલી બાજુ દ્વારો હતો, જે રજવાડા ટાઈમમાં અંબાડી નીકળતી હાથી ઉપર, અંબાડી એટલે હાથી ઉપર અંબાડી નીકળતી, ત્યારે અમે નાના હતા અને એ જોવા હારું કરીને અમે લોકો એની હાથીની પાછળ ભાગતા. એ બચપણ હતું અમારું. અને એ ટાઈમે રજવાડાના ટાઈમે જે આ સંતોએ ભોગ આપ્યો છે એ આ અમે લોકો બધા એ ફાયદો ઉઠાવીએ છીએ. અત્યારે દયાલગીરી, છોટુપુરી માસ્તર, રામગર, આ બધા સંતો થઈ ગયા છે, જે અત્યારે અહીંયા એનું સ્ટેચ્યુ બી લાગેલું છે. એટલે આગળ તો જાઓ જલાલી હતી. જેમ ટાઈમ થતો આવ્યો ને તેમ માણસો, ભૂકંપ, આ તે બધું ઓછું થતું આવ્યું. તો બિલેશ્વર મહાદેવ મંદિર વિશે આપણે ખૂબ સરસ મજાની માહિતી લીધી પૂજારી સાહેબ પાસેથી અને આપણા અગ્રણી મેઘરાજભાઈ પટેલ પાસેથી. એમનો બંનેનો ખૂબ ખૂબ આભાર. આપણે આવા જ ફરીથી નવા વિડીયોમાં મળતા રહીશું. તો ચોક્કસ પ્રભુ શ્રી રામના દર્શન કરજો. બાજુમાં જ છે, તેમની સામે જ મંદિર આવેલું છે, તો તેમના પણ આપણે દર્શન કરીશું. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. મિત્રો, મંદિરની બાજુમાં જ સ્વામિનારાયણ મંદિરની પણ મૂર્તિ આવેલી છે, તો તેમના પણ તમે દર્શન કરજો. વાત એ છે કે આ બિલેશ્વર મહાદેવ જ્યાં મંદિર આવેલું છે ત્યાં ભગવાન સ્વામિનારાયણ પોતે પધાર્યા હતા અને જ્યાં બાજુમાં આવેલું સરોવર છે ત્યાં તેમને સ્નાન કર્યું હતું. તેવી આ તમને માહિતી આપેલી છે. જોઈ શકો છો કે ભગવાન જે પણ ભક્તોને યજ્ઞ કરવો હોય તો અહીંયા કને પીપળા ઋષિ યજ્ઞશાળા પણ આવેલી છે, જે ખૂબ સારી વ્યવસ્થા
અને યજ્ઞ માટે ખૂબ સારી જગ્યા છે. તો જે પણ મારી ભક્તોને યજ્ઞ કરવો હોય તો અહીંયા કને યજ્ઞ કરી શકે છે. મિત્રો મંદિરની બાજુમાં જ ખૂબ જ સરસ મજાની 3 નાની ડેરીઓ આવેલી છે, જ્યાં ખેતરપાળ દાદા, બટુક ભૈરવજી અને શીતળા માતાજીનું મંદિર છે. તો ચોક્કસ દર્શન કરવાનો લાભ લેજો. મંદિરના પાછળની ભાગે પણ નાની નાની ડેરીઓ અને મૂર્તિઓ આવેલી છે. તો ત્યાં પણ તમે દર્શન કરજો, કારણ કે આ મૂર્તિઓ ખૂબ જ જૂની અને પૌરાણિક મૂર્તિઓ છે. હજારો વર્ષો જૂની આ મંદિર છે. મંદિરની પાછળ એક નાનું શિવલિંગ આપેલું છે. એટલું પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે. તો ચોક્કસ એકવાર મંદિરની મુલાકાત તમે લેજો. પંડિત પીતાંબર દાસ જ્યાં નાની ડેરી આવેલી છે, તો તેમની મુલાકાત તમે ચોક્કસ લેજો. મિત્રો મંદિરની આજુબાજુ ખૂબ જ નાના મોટા એવા મંદિરો આવેલા છે, જે તમે ચોક્કસ બધા મંદિરની મિત્રો મંદિરની આજુબાજુ અનેક નાના મોટા મંદિરો, નાની મોટી ડેરીઓ આવેલી છે. તો તમામ માઈ ભક્તો ચોક્કસ મુલાકાત કરજો. તમામ મંદિરોની ખૂબ જ સરસ મજા આવશે. દર્શન કરવાનો તમને એક અલૌકિક અને અદ્ભુત આનંદ થશે. મિત્રો આ મંદિરના જે બાજુ અનેક પ્રકારની નાની મોટી ડેરીઓ આવેલી છે, તો ચોક્કસ મુલાકાત લેજો આ મંદિરની. ત્યાં તમને તમામ પ્રકારની વ્યવસ્થા પણ મળી જશે. મિત્રો આપણે આવ્યા એટલે આરતીનો સમય પણ થઈ ગયો હતો, તો આપણે હવે આરતીનો લાભ લેશું. હર હર મહાદેવ. નમસ્કાર મિત્રો, મારું નામ વૈભવ ઉપાધ્યાય છે. હું અંજારથી આવું છું. હું અંદાજિત 8 વર્ષથી અહીંયા કને મહિનામાં એક વખત દર્શન કરવા માટે આવું છું. હું 8 વર્ષ પહેલાં જે તે સમયે મારા મિત્ર જોડે અહીંયા આવેલો હતો. અહીંયા આવ્યા પછી અહીંયાની જે વાઇબ્સ છે અને અહીંયાનું જે વાતાવરણ છે એ એટલું પોઝિટિવ છે કે એક વખત આવ્યા પછી જવાનું મન ઓછું થાય. એમ થાય કે ભાઈ ચલો થોડી વાર અહીંયા કને મનની શાંતિ માટે આપણે અહીંયા કને બેઠા કારણ કે એનું વાતાવરણ બહુ જ પોઝિટિવ છે અને નકારાત્મક ઉર્જા જે આપણા મનની અંદર હોય છે એ બધી નીકળી જતી હોય છે. તો એક વખત જરૂરથી અહીંયા કને આવજો.